કેનેડામાં છેલ્લા કેટલાય સમયથી રોજગારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે તેવા અહેવાલો સામે આવ્યા બાદ આજે એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નોકરી મેળવવા માટે લાંબી કતારો જોવા મળી છે। કેનેડામાં એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનો લાગી છે। 2 દિવસમાં અંદાજે 3000થી વધુ લોકોએ અરજી કરી છે। આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન વધતી બેરોજગારી તરફ ઇશારો કરે છે। ઉપરાંત ભારતીયો માટે ચિંતાજનક છે જેઓ અભ્યાસ માટે કેનેડા જવા અથવા નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે, કારણ કે વેઇટર અને સર્વન્ટની નોકરી માટે લાંબી લાઈનોમાં ઊભેલા મોટાભાગના લોકો ભારતીય છે। કેનેડાના બ્રેમ્પટનમાં આવેલી તંદૂરી ફ્લેમ નામની રેસ્ટોરન્ટે વેઇટર અને સર્વન્ટની નોકરીઓ માટે હાયરિંગ શરૂ કર્યું હતું। રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ મેનેજર ઇન્દીપ કૌરિક મીડિયા ચેનલને જણાવ્યું કે અમને લાગે છે કે 2 દિવસમાં 300 ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે, કારણ કે પહેલા દિવસે પણ ઘણી ભીડ હતી અને લાઇન લાંબી હતી। ઇન્ટરવ્યૂ માટે આવેલા મોટાભાગના લોકો ભારતીય છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા એક યુઝર રમનદીપસિંહ માન લખ્યું છે કે કેનેડામાં રોજગારીની ભયંકર પરિસ્થિતિ અને જીવન નિર્વાહની વધતી કિંમતે કેટલાક લોકો માટે જીવન નર્ક બનાવી દીધું છે। સોનેરી સપના સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે। And the line was really huge. What they did was just they put the application on internet and they said they're going to take the interview, but it's nothing like that. People are just coming here and just dropping off their resume. That's it. They're going to shortlist the candidates. I don't believe that there's a scope for a job here. It's kind of really tough. So bad. It's like everyone is looking for a job and no one is getting job properly. So many of my friends don't have job right now and they have been here from 2 years or 3 years. કેનેડા લાંબા સમયથી ભારતીયોનું મનપસંદ સ્થળ છે, કારણ કે ત્યાં સ્ટુડન્ટ વિઝા દ્વારા વર્ક પરમિટ, કાયમી રહેઠાણ અને પછી નાગરિકતા મેળવવી એકદમ સરળ થઈ ગયું છે। જો કે આગામી દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જતા પહેલા વિચારવું જરૂરી છે, કારણ કે કેનેડાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા 35% ઘટાડવાનો નિર્ણય લીધો છે, જે આગામી વર્ષે 10% સુધી વધુ ઘટી શકે છે। આની જાહેરાત કરતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે જો ખરાબ લોકો ઇમિગ્રેશન નીતિનો દુરુપયોગ કરશે અને વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવશે તો કેનેડા તેમની સામે કડક કાર્યવાહી કરશે। તેમણે કહ્યું હતું કે તેઓ કેનેડામાં કામચલાઉ રહેવાસીઓની સંખ્યા ઘટાડવા માટે વિદેશી કામદારો માટે નિયમો કડક બનાવશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા ટ્રુડોએ કહ્યું, અમારી સરકાર આ વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 35% ઓછી પરમિટ આપશે। 2025માં સંખ્યામાં વધુ 10%નો ઘટાડો થશે। ટ્રુડો સરકારના જણાવ્યા અનુસાર કેનેડા 2025માં 4,37,000 અભ્યાસ પરમિટ જારી કરવાની યોજના બનાવી રહ્યું છે, જે 2024માં જારી કરવાની આવનારી 4,85,000 પરમિટ કરતા 10% ઓછી છે। જ્યારે ગયા વર્ષે 5,09,390 વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ વિઝા આપવામાં આવ્યા હતા। આ વર્ષે પ્રથમ 7 મહિનામાં 1,75,920 સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં આવ્યા છે। 2023માં કેનેડાએ 2.26 લાખ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપ્યા હતા। એ સમયે 3.2 લાખ ભારતીય સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા અને ગીગ વર્કર તરીકે અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા હતા।